મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારો સ્વાગત છે। આજે આપણે 9મા ધોરણની જે 13-9 પરીક્ષા લેવાની છે એકમ કસોટી, જેની અંદર 5મો અને 7મો પાઠ આવવાનો છે। તો એના બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આપણે જોશું। શરૂઆત કરીએ આપણે 5મા પાઠના ખરા ખોટાથી। અહીંયા આન્સર શીખે જ આપેલા છે। જુઓ, પેલો છે અમીબા અને પેરામિશિયમ એક કોષીય સજીવ છે, તો જવાબ આવશે ખરું। વનસ્પતિ કોષની કોષ દિવાલના બંધારણમાં કુંતલમય સેલ્યુલોઝ આવેલા હોય છે, તો એ વિધાન આવશે ખોટું। વનસ્પતિ કોષમાં જીવરસ જીવંત દ્રવ્ય છે, તો એને જીવરસ એટલે જ કહેવાય છે કારણ કે તે જીવંત દ્રવ્ય છે, એટલે ખરું। વનસ્પતિના મૂળ ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા કરે છે, તો એ પણ ખરું। પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે, તો ખરું। આશ્રુતિની ક્રિયા વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ ગણાય છે, તો એ પણ ખરું। ત્યાર પછી 7મા પ્રકરણના જોઈએ કે આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ઘન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, તો આ વિધાન ખોટું છે। પદાર્થે કરેલ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, તો સ્થાનાંતર 0 હોય, જ્યાં હોય ત્યાં જ પાછા આવી જાય, તો સ્થાનાંતર 0, એટલે એ વિધાન ખરું। નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, તો એ પણ ખરું આવશે। અંતર અને સ્થાનાંતર બંને માટેનો એસઆઈ એકમ મીટર છે, તો એ પણ સાચું, કારણ કે બંનેને આપણે મીટરમાં જ માપીએ છીએ। પ્રતિપ્રવેગનો એકમ છે મીટર સેકન્ડની -2 તો એ સાચું છે, અને કેટલીક વાર મીટર પર સેકન્ડનો વર્ગ લખે તો પણ સાચું આવશે। પછી ઝડપનો એસઆઈ એકમ કિલોમીટર પર કલાક અથવા કિલોમીટર કલાકની -1 તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી જોશું આપણે એના પછીના ખરા ખોટા 7મા ચેપ્ટરના જ છે। અંતર અને સ્થાનાંતર બંને માટેનો એસઆઈ એકમ મીટર છે, તો હમણાં જ આવ્યો તો ખરું। નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, તો એ ખોટું। પ્રતિપ્રવેગનો એકમ મીટર સેકન્ડની -2 છે, તો સાચું। પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો પણ તે ગતિ કરે છે, તો આ વિધાન આવશે ખરું। અને ઝડપનો એસઆઈ એકમ કિલોમીટર પર કલાક અથવા કિલોમીટરની -1 તો એ વિધાન થશે ખોટું। હવે આગળ જોઈએ આપણે એક વાક્ય અને વિકલ્પો। માર્ક્સમાં જોડકા, તો જોડકાઓ પણ વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય છે 1 માર્ક્સની અંદર। અહીંયા કને 5મા ચેપ્ટરના આપ્યો છે કોષ કેન્દ્ર અને રિબોઝોમ્સ, અને સામે આપ્યા છે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે, કોષીય શ્વસન કરે કે કોષની ક્રિયાઓનું નિયમન કરે, તો કોષ કેન્દ્રમાં આવશે કોષની ક્રિયાઓનું નિયમન કરે, અને રિબોઝોમમાં આવશે પ્રોટીનનું સંશ્લેષણ કરવું। એના પછી આપ્યું છે રોબર્ટ હુક, તો રોબર્ટ હુકે કોષની શોધ કરી હતી, અને પરકિન્સ છે એણે જીવરસની શોધ કરેલી હતી। એના પછી આવે છે સ્લાઇડન અને સ્વોન અને રોબર્ટ બ્રાઉન, તો સ્લાઇડન અને સ્વોનની અંદર શું આવશે, તો સ્લાઇડન અને જે સ્વોન છે એમણે કોષવાદ રજૂ કર્યો હતો, અને એથી પહેલા અહીંયા જે હતો પરકિન્સ, એણે જીવરસની શોધ કરી હતી, બરોબર। અને રોબર્ટ બ્રાઉન, તો રોબર્ટ બ્રાઉને શેની શોધ કરેલી હતી, તો રોબર્ટ બ્રાઉન છે એણે કોષ કેન્દ્રની શોધ કરી હતી। ત્યાર પછી 7મા ચેપ્ટરના જોઈએ આપણે તો વેગનો એકમ અને પ્રવેગનો એકમ, તો પ્રવેગનો એકમ આવશે મીટર પર સેકન્ડની -2 અને વેગનો આવશે મીટર સેકન્ડ। ત્યાર પછી જોઈએ મુક્ત પતન પામતા પથ્થરની ગતિ, તો અચળ પ્રવેગી, અને ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પથ્થરની ગતિ, તેનો જવાબ આવશે મુક્ત પતન પામતા પથ્થરની ગતિ, તો મુક્ત પતન હોય તો એની અચળ પ્રવેગ આવશે, અને ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પથ્થરની ગતિ, તો એનો જવાબ આવશે અચળ ઝડપ। તો આ હતા જોડકા। હવે જોઈએ આપણે વિકલ્પ અને એક વાક્ય। પછી છે વિકલ્પો। આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે, તો લાઇસોઝોમ। કોષ શબ્દ કોણે આપ્યો, તો રોબર્ટ હુકે। કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કેનો ઉપયોગ થાય, તો એટીપી। રંગસૂત્રો ક્યાં આવેલા છે, તો રંગસૂત્રો આવેલા છે કોષ કેન્દ્રમાં। કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે, તો રિબોઝોમ્સ। પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે, તો કોષ દ્વારા પાણી ગુમાવવાની। પછી આવશે આધુનિક કોષવાદ કયા જીવ વિજ્ઞાનીએ રજૂ કર્યો, તો વિસર્વે। કઈ અંગિકા ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે, તો તારા કેન્દ્ર। કોષની કઈ અંગિકા ફક્ત વનસ્પતિમાં જ જોવા મળે છે, તો હરિતકણ વનસ્પતિમાં હોય। પછી ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યા વાયુ વિનિમય માટે અગત્યની ભૂમિકા ભજવે છે, તો જવાબ આવશે પ્રસરણ।
વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટા ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે. કણાભસૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે તો એટીપી એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યો તો પર્કિન્સ. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે તેને શેનું ઉદાહરણ છે તો આશ્રુતિનું ઉદાહરણ છે. અને વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસદાની કોષના કદનો 50 થી 90% ભાગ રોકે છે. પછી વિકલ્પ છે કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે તો કણાભસૂત્ર. કોષની અંગિકા ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે તો હરિતકણજ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે એટીપી નો ઉપયોગ થાય છે. રંગસૂત્ર ક્યાં આવેલા છે તો કોષ કેન્દ્રની અંદર આવેલા છે. પછી કોષમાં કઈ અંગિકા અંત આવરણમાં ઊંડા અંત પર્વત ધરાવે છે તો કણાભસૂત્ર. અમુક વિકલ્પ રિપીટ થાય છે. જો અહીંયા આપણે તો કોષ શબ્દ કોણે આપ્યો તો રોબર્ટ હુક. કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે તો રિબોઝોમ્સ. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થવું એ આશ્રુતિનું ઉદાહરણ છે. ત્યાર પછી ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો હતો તો સ્લાઇડન અને સ્વોન. અમીબામાં અંધાનીનું નિર્માણ ખાલી જગ્યા ક્રિયાના પરિણામે થાય છે તો અંતર્વહનની ક્રિયા. વનસ્પતિના કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષનો 50 થી 90% ભાગ રોકે છે. ઓમાં વિકલ્પ હતો ને આની અંદર ખાલી જગ્યા છે. લાઇસોઝોમમાં પાચન માટે જવાબદાર ઉત્સેચક તો શું આવશે અંતઃકોષરસજાળ કણિકામય વાળી અથવા ખરબચડી. પછી ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્ય અને જીવરસ કીધું તો પર્કિન્સ. આ આપણે વિકલ્પમાં આવ્યું હતું, ખાલી જગ્યામાં આવ્યું, જોડકામાં પણ આવ્યું. ન્યુક્લિયોઇડ ખાલી જગ્યા ધરાવે છે તો ન્યુક્લિક એસિડ ધરાવે છે. પછી ખાલી જગ્યા છે ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય. ખાલી જગ્યા જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી તો વાયરસ. 1 મ્યુમીટર એટલે 10⁻⁶. અમીબામાં અંધાનીનું નિર્માણ અંતર્વહન ક્રિયાને પરિણામે થાય છે. કણાભસૂત્ર એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે અને કોષ રસપટલ એ જીવંત પાતળું અને પસંદગીમાન પ્રવેશશીલ કલા કહેવાય છે. પછી કોષ શબ્દ કોણે રજૂ કર્યું હતું તો રોબર્ટ હુકે. પછી કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે તો કણાભસૂત્ર. આત્મઘાતી કોથળી તો લાઇસોઝોમ. કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણનો અગત્યનો ભાગ ભજવે છે તો રિબોઝોમ્સ આવશે. પછી રંગસૂત્રો ક્યાં આવેલા છે કોષ કેન્દ્રની અંદર. કયો કોષ પોતાનો આકાર બદલી શકે તો અમીબા. કોષમાં કઈ અંગિકા અંત આવરણમાં ઊંડા અંતઃપર્વત ધરાવે છે તો કણાભસૂત્ર આવશે. પછી કઈ અંગિકા વનસ્પતિ કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે તો રસધાની. પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે તો કોષની અંદર તે પાણીને પ્રવેશવા દેતી નથી. પછી સજીવોમાં જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે કલા આવેલી નથી તો એ આદિકોષ કહેવાય છે. પછી 7મા ચેપ્ટરના શરૂ થાય છે કે કોઈ દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ ઉપર એક ચક્કર પૂરું કરે તો જ્યાંથી એને શરૂ કર્યું હોય ત્યાં જ પૂરું કરે એટલે એનું સ્થાનાંતર 0 થાય છે. પછી એક સ્કૂટર સવાર છે 60 કિલોમીટર પર કલાકની અચળ ઝડપે સુરેખ માર્ગ ઉપર સતત 20 મિનિટ સુધી ગતિ કરે છે તો એને કેટલું અંતર કાપ્યું કહેવાય તો 20 કિલોમીટરનું અંતર કાપ્યું કહેવાય. અંતરનો સૂત્ર લખશો. અંતરનું સૂત્ર આવશે ઝડપ છેદમાં સમય. પછી જો કોઈ વાહનનો વેગ 5 સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડથી વધી અને 15 મીટર પર સેકન્ડ થાય તો તેનું પ્રવેગનું મૂલ્ય તો અહીંયા તમારે સૂત્ર વાપરવાનો a = v - u છેદમાં t. અહીંયા a એટલે પ્રવેગ થશે, u એટલે શરૂઆતનો વેગ ને v એટલે અંતિમ વેગ. એટલે 15 માંથી 5 બાદ કરીને એને ભાગ્યા 5 સેકન્ડ જે છે એ લગાડવાની એટલે તમારો જવાબ આવશે 2 મીટર પર સેકન્ડનો વર્ગ. પછી આવશે નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી નથી તો ઝડપ છે એ અદિશ રાશિ છે એટલે એમાં દિશા દર્શાવવાની જરૂર નથી. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે તો ઝડપ. વેગ સમયના આલેખનો ઢાળ શું આપે છે તો પ્રવેગ આપે છે. નીચેનામાંથી કયો એકમ પ્રતિ પ્રવેગનો છે તો મીટર સેકન્ડની 2 ઘાત. વેગ v, સમય t અને આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ શું દર્શાવે છે તો સ્થાનાંતર. 10 મીટર પર સેકન્ડની અચળ ઝડપે ગતિ કરતી કારની ઝડપ કિલોમીટર પર કલાકમાં શોધો
તો 10 મીટર પર સેકન્ડ. હવે મીટરને કિલોમીટરમાં ફેરવવા 1000 વડે ગુણવા પડે અને સેકન્ડને કલાકમાં ફેરવવા 60 વડે ભાગવા પડે, એટલે જવાબ તમારો આવશે 36. પછી છે વાહનનું ઓડોમીટર. હવે આ એક વાક્ય શરૂ થાય છે. વાહનનું ઓડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો અંતરનું. મીટર સેકન્ડની બેગાત કઈ ભૌતિક રાશિનું એકમ છે? તો પ્રવેગનું. ગતિમાન પદાર્થ એક સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવાય? તો વેગ. 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ ઉપર એક ચક્કર પૂરું થાય તો સ્થાનાંતર 0. વાહનનો સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિ બતાવે છે? તો ઝડપની. ત્યાર પછી આવશે ઝડપ અને સમય ના આલેખની મદદથી કઈ બે રાશિઓ શોધી શકાય? તો અંતર અને પ્રવેગ. પછી 7મો ચેપ્ટર, એની ખાલી જગ્યાઓ જોઈએ કે એક ઇલેક્ટ્રિક ટ્રેન 120 કિલોમીટર પર કલાકના અચળ વેગથી ગતિ કરે છે, તો 1 મિનિટમાં એને કેટલું અંતર કાપ્યું હશે? તો હવે તમારે એની ગણતરી કરવાની છે કે ભાઈ એને કેટલું અંતર કાપ્યું હશે. એનું અંતર આવશે 2 કિલોમીટર અંતર કાપ્યું હશે. ગણતરી હવે દાખલા પ્રમાણે કરજો, તમારા આગળ જે સૂત્રો છે એ પ્રમાણે. કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યાના સાધનથી જાણી શકાય છે, તો સ્પીડોમીટરથી જાણી શકાય છે. અને એના માટેનો બીજો પણ આવે છે ઓડોમીટર. ઓડોમીટર જે હોય છે એ આપણને કેટલું અંતર કાપ્યું ને સ્પીડોમીટર કેટલી ઝડપ છે તે દેખાડે છે. પછી નિયમિત ગતિ કરતા એક પદાર્થ x અને t ના આલેખને મળતા સુરેખાને ખાલી જગ્યાનું મૂલ્ય કહેવાય, તો જો શું કહેવાશે? ઝડપ કહેવાશે. પછી આવશે પદાર્થે કાપેલા અંતરના બદલાવના દરને પણ ઝડપ કહેવાય. નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટે આપણે કયો સૂત્ર વાપરશું? તો v બરાબર 2πr/t. પછી 314 કિલોમીટર પરિઘવાળા 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ ઉપર ગર્વ એક ચક્કર પૂરું પાડે. ચક્કર એક પૂરું પાડે એટલે સ્થાનાંતર હંમેશા 0 થશે. પછી પણ જોશો અહીંયા કને તો ઘણા બધા હજી આપણા કને વિકલ્પ છે, 10 છે વિકલ્પો, અને દરેકના જવાબ તમને એની નીચે આપેલા જ છે અહીંયા કને. જો અહીંયા પેલા 10 વિકલ્પને હું વાંચી જાઉં છું, બરોબર ધ્યાનથી જોજો કે નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે? તો ઝડપને દિશા દર્શાવવી જરૂરી નથી, એટલે શું આવશે? સ્થાનાંતર. પછી આવશે 54 કિલોમીટર પર કલાકની અચળ ઝડપે કોઈ પદાર્થ ગતિ કરે છે, તો તેની ટ્રેનની ઝડપ મીટર પર સેકન્ડના એકમમાં કેટલી થાય? તો આનો સૂત્ર મૂકીને તમે જ્યારે ગણતરી કરશો ત્યારે તમારો એનો ફાઇનલ જવાબ આવશે 15 મીટર પર સેકન્ડની -1 અમુક દાખલા છે એના સૂત્ર પ્રમાણે તમારે ગણતરી કરવાની હશે ને દાખલા તમને પૂછાશે પણ એકમ કસોટીમાં. પછી જો કોઈ વાહનનો વેગ 5 સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડની -1 થી 15 મીટરની સેકન્ડની 1 થાય તો તેને કેટલું પ્રવેગ? તો પ્રવેગનું સૂત્ર a બરાબર v - u/t. v એટલે અંતિમ વેગ, u એટલે શરૂઆતનો વેગ. અંતિમ વેગમાંથી શરૂઆતનો વેગ બાદ કરી અને એને ભાગ્યા સમય કરશો એટલે તમારો જવાબ આવશે 2 મીટર પર સેકન્ડનો વર્ગ. હવે પદાર્થનો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો પદાર્થ કેવી ગતિ કરે છે? તો જો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા ઓછો છે એટલે અંતિમ ઓછો હોય તો પ્રતિપ્રવેગી કહેવાશે. નીચેનામાંથી કઈ અદિશ રાશિ છે? તો ઝડપને રાશિની જરૂર હોતી નથી. પછી કારે કાપેલું અંતર તો ઓડોમીટર. વેગનો SI એકમ કયો આવશે? તો વેગનો SI એકમ આવશે મીટર પર સેકન્ડ અથવા મીટર સેકન્ડની -1. બાજુમાં આકૃતિ આપેલી છે એ આલેખ પદાર્થની કેવા પ્રકારની ગતિ દર્શાવે છે? નિયમિત ગતિ, અનિયમિત ગતિ, નિયમિત પ્રવેગી ગતિ કે સ્થિર ગતિ દર્શાવે છે? તો એનો જવાબ શું આવશે? તેનો જવાબ આવશે નિયમિત પ્રવેગી ગતિ. પછી એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદ દક્ષિણ દિશામાં 12 કિલોમીટર. તો જો પૂર્વ અને દક્ષિણ દિશામાં તમે લાઈન દોરશો તો તમારો કાટકોણ ત્રિકોણ થશે. એટલે પાયથાગોરસ પ્રમાણે તમારે કર્ણનો માપ આપેલો હશે 12, સામેની બાજુ 5 આપેલી હશે અને પાસેની બાજુ શોધવાની હશે. ને તમારો જવાબ પાયથાગોરસ પ્રમાણે સૂત્ર મૂકશો તો 13 કિલોમીટર પર જવાબ આવશે. પછી વેગ સમયનો આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ દર્શાવતી જે ભૌતિક રાશિનો એકમ છે તો એ ભૌતિક રાશિના એકમને આપણે મીટર કહીએ છીએ. 9મો ચેપ્ટર તો નથી આવવાનો. પછી નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવાનું સૂત્ર. તો રેખીય ઝડપ શોધવું હોય તો u બરાબર 2πr/t. વર્તુળમય ગતિ છે એટલે 2πr આવશે. પછી કારે કાપેલું અંતર કારમાં રહેલા ઓડોમીટરથી 72 કિલોમીટર પર કલાકની અચળ ઝડપે ગતિ કરતી કારની ઝડપ
ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હોય તો કિલોમીટર ને મીટરમાં, અને જે કલાક છે એને સેકન્ડમાં ફેરવશો તો તમારો જવાબ આવશે 20. ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો દડો અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે, અને v-t નો આલેખ હંમેશા પ્રવેગનું મૂલ્ય આપે છે. પછી પ્રતિપ્રવેગનું મૂલ્ય હંમેશા માઇનસમાં એટલે કે ઋણ હોય છે. સુરેખ પથ ઉપર ગતિ કરતો પદાર્થ પહેલી 4 સેકન્ડમાં 25 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 6 સેકન્ડમાં 50 મીટર અંતર કાપે છે, તો પદાર્થની સરેરાશ ઝડપ એટલે કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય, આ સૂત્ર મૂકશો એટલે 7.5 મીટર પર સેકન્ડ તમારો જવાબ આવશે. પછી 36 કિલોમીટર પર કલાક બરાબર ખાલી જગ્યા મીટર પર સેકન્ડ, તો અહીંયા પણ કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવાનું છે એટલે ભાગ્યા 1000, અને કલાક છે એને આપણે સેકન્ડમાં ફેરવવાનું છે એટલે ગુણ્યા 3600 કરવાના. કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનથી, આ બીજી વખત આવ્યો ઓડોમીટર. નિયમિત ગતિમાં વેગ સમયનો આલેખ ખાલી જગ્યા અક્ષને સમાંતર હોય તો એક્સ અક્ષને, એક જ દિશામાં જતી એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટરથી કલાકથી વધીને 72 કિલોમીટર પર કલાક થાય તો તેનો પ્રવેગ કેટલો હોય? તો પ્રવેગનો સૂત્ર A બરાબર v - u છેદમાં t, એટલે કે અંતિમ વેગ 72 - શરૂઆતનો વેગ 36 ને એને ભાગ્યા 20 કરવાનો એટલે જવાબ આવશે 0.5. પછી કઈ ભૌતિક રાશિનો મૂલ્ય સાથે દિશા જરૂરી નથી? તો આવી ગયા છે, રિપીટ થયેલા છે. ઝડપ. નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોવી જોઈએ? તેની ઝડપ જ અચળ હોવી જોઈએ, તો જ નિયમિત ગતિ કરે છે. વેગ સમયનો આલેખનો ઢાળ શું આપે છે? તો પ્રવેગ આપે છે. પછી કયો એકમ પ્રતિપ્રવેગનો છે? તો મીટર સેકન્ડનો વર્ગ. પછી વેગ સમય અને ટી ના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાને શું કહેવાય છે? તો સ્થાનાંતર. 10 મીટર પર સેકન્ડની અચળ ઝડપે ગતિ કરતીની ઝડપ કિલોમીટર પર કલાક શોધવાની હોય. ફરીથી જ મીટરને હવે કિલોમીટરમાં ને સેકન્ડને કલાકમાં ફેરવો એટલે જવાબ તમારો આવશે 36. હવે આપણે જઈએ એક વાક્ય તરફ અને પછી જઈએ વિભાગ બી અને સી તરફ. એક વાક્ય જોઈએ પ્રકરણ 5 ના. રંગસૂત્રો શાના બનેલા છે? પેલો પ્રશ્ન. આ બધા આઈએમપી પ્રશ્નો છે જે પૂછાઈ શકે છે પરીક્ષામાં. કઈ અંગિકા પાચક ઉત્સેચક ધરાવે છે? કોષની કઈ અંગિકા લાઇસોસોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું? એટીપી નું પૂરું નામ? કોષની શોધ કોણે કરી? તો આપણો પેલો પ્રશ્ન તો રંગસૂત્રો શાના બનેલા છે? તો જવાબ આવશે એનો રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. આત્મઘાતી કોથળી તો લાઇસોસોમ. કોષની કઈ અંગિકા લાઇસોસોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો ગોલ્ગી પ્રસાધન. પછી જીવંત દ્રવ્યને જીવરસ નામ કોણે આપ્યો? પરકિન્સે. એટીપી નું પૂરું નામ? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કોષની શોધ કોણે કરી? રોબર્ટ હુકે. કોષની અંગિકાઓમાં કોષનું શક્તિઘર કેને કહેવાય? કણાભ સૂત્રને. રંગસૂત્ર ક્યાં આવેલા છે? કોષ કેન્દ્રમાં. એટીપી નું પૂરું નામ? તો એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પછી કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? તો લાઇસોસોમ. કોષની કઈ અંગિકા લાઇસોસોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો ગોલ્ગી પ્રસાધન. અને રંગસૂત્રો શેના બનેલા છે? તો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. પછી વનસ્પતિ કોષોમાં નિર્જીવ અંગિકા કઈ છે? કોષ દિવાલ. અમીબામાં ખોરાક ગ્રહણ કઈ ક્રિયા સૂચવે છે? અંતર્વહન. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે તે ક્રિયાને આશ્રુતિ કહેવાય. રંગસૂત્રમાં રહેલા શેના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી આપે છે? તો ડીએનએ ના. કેટલાક વિષદ્રવ્ય અને ઔષધની હાનિકારક અસરમાં સામે કોષને રક્ષણ આપતી અંગિકાઓ કઈ? તો અંતઃકોષ રસજાળ. કયા વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો હતો? તો સ્લાઇડન અને સ્વોને. પછી બીજા પ્રશ્ન આવશે. વેગનો એસઆઈ એકમ જણાવો. તો મીટર પર સેકન્ડની -1 મીટર પર સેકન્ડ અથવા મીટર સેકન્ડની -1 ઘાત. પછી નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર સમયનો આલેખ કેવો મળે? તો સુરેખ મળે. વાહનનો સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો ઝડપનું. શું ચંદ્રની ગતિ અને એ નિયમિત પ્રવેગી ગતિ છે કે નિયમિત વર્તુળાકારની ગતિ છે? તો નિયમિત વર્તુળાકારની. નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે નિયમિત વેગીય ગતિ કરે છે? તેનો જવાબ આવશે પ્રવેગી. અને ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ જો શૂન્ય હોઈ શકે? હા કે ના? તો ગતિ કરતો પદાર્થ હોય તો ઝડપ ક્યારે શૂન્ય ના હોય. પછી વાહનનું ઓડોમીટર તો અંતર દર્શાવશે. મીટર સેકન્ડની -2 ઘાત એટલે એ પ્રવેગની રાશિનો એકમ છે. પછી ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા સ્થાનાંતરને વેગ કહેવાય. 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ પર ગર્વ એક ચક્કર પૂરું પાડે તો
ગરવાઈ ચક્ર પૂરું પાડ્યું, સ્થાનાંતર કર્યું એટલે શૂન્ય આવશે. વાહન કે સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન છે? તો ઝડપનું. ઝડપ સમયના આલેખની મદદથી કઈ બે રાશિ શોધી શકાય છે? તો અંતર અને પ્રવેગ. પછી ટાવરની ટોચ પર મુક્ત પતન પામતો દડો કેવી ગતિ કરે છે? તો અચળ ગતિ કરે છે. પછી પ્રવેગ એનું સૂત્ર જણાવો. તો એ બરાબર v - u ના છેદમાં t. ઘડિયાળમાં સેકન્ડ કાંટાની ગતિ કેવી છે? નિયમિત કે અનિયમિત? તો નિયમિત. r ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થનો ઝડપનો સૂત્ર શું આવે? તો 2πr છેદમાં t. 120 કિલોમીટર પર કલાક એટલે કેટલા કિલોમીટર પર મિનિટ થાય? તો અહીંયા પણ કિલોમીટરને કિલોમીટરમાં જ રાખવાના છે, માત્ર કલાકને જ આપણે મિનિટમાં ફેરવવાનું છે, એટલે ભાગ્યા 60 કરી નાખવાનું. પછી ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર અને કાપેલા અંતરના ગુણોત્તરનો મૂલ્ય નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર સમયનો આલેખ કેવો મળે? સુરેખા. વાહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન કરે છે? તો અંતરનું. વેગ સમયનો આલેખ સુરેખ હોય અને રેખા ઋણ હોય તો વાહનની ગતિ કેવા પ્રકારની હોય? તો પ્રતિપ્રવેગી. પદાર્થે કાપેલા અંતરના બદલાવના દરને શું કહેવામાં આવે છે? તો વેગ. તો આ બધા એક વાક્યના હતા. હવે આપણે વિભાગ બી, સી અને ડી માં કયા કયા પ્રશ્ન પૂછાશે માત્ર એ પ્રશ્ન જ જોઈ લઈએ. આ બધા જે પ્રશ્નો જે છે બી, સી, ડી ના એ બધા તમારે પાકા કરવાના છે. 5 નો બી વિભાગમાં પૂછી શકે. કોષ શબ્દનો અર્થ, એના વિશેની માહિતી, પછી રોબર્ટ બ્રાઉન અને વિસવનો ફાળો, પછી પર્કિન્સ અને સ્લાઇડન-સ્વોનનો જીવ વિજ્ઞાનમાં ફાળો, બહુકોષી સજીવ એટલે શું? ઉદાહરણ આપો. ટૂંકનોંધ કોષ દિવાલની, તફાવત પ્રાણીકોષ વનસ્પતિ કોષનો, આદિકોષ અને સુકોષનો, વૈજ્ઞાનિક કારણ આપો. કણાભસૂત્ર અને કોષનો પાવર હાઉસ શા માટે કહેવાય છે? કોષરસ પટલ પસંદગીમાન પટલ શા માટે કહેવાય છે? વનસ્પતિ કોષ અથવા પ્રાણી કોષ એની આકૃતિઓ તમને પૂછાશે, નામ નિર્દેશ વાળી કરવાની હશે તમને. પછી પોલ્ટ્રી ફોર્મમાં કારીગર કેટલાક ઈંડાને જાળવવા ઇન્ક્યુબેટરમાં રાખે છે. આ ઈંડા બગડેલા અને સારા ઈંડાને અલગ કરવા તે પાણી ભરેલી ડોલનો ઉપયોગ કરે છે. તો પાણીનો ઉપયોગ કરી બગડેલા અને સારા ઈંડા કેવી રીતે અલગ કરી શકાશે? અને ઈંડાનું કવચ શાનું બનેલું છે? પછી તફાવત આપો કણાભસૂત્ર અને હરિતકણનું. ટૂંકનોંધ કોષ કેન્દ્રના કાર્ય, કોષના જીવન માટે જરૂરી બાબતો. પછી પ્રકરણ 7 ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ બધા 2 માર્ક્સના છે. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા અને એનું વિષય એકમ, સરેરાશ ઝડપ એટલે શું તેનું સૂત્ર, ઝડપ અને વેગનો તફાવત મોસ્ટ આઈએમપી, પ્રવેગ એટલે શું તેનું સૂત્ર અને એકમ, વેગ અને પ્રવેગનો તફાવત એ પણ મોસ્ટ આઈએમપી, અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તેના એક ઉદાહરણ. પછી વિભાગ સી 3 માર્ક્સમાં સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર, ગોલ્ગી પ્રસાધનની ટૂંકનોંધ, કણાભસૂત્રની રચના વિશિષ્ટ અને એની કાર્યની સમજૂતી આપો. પછી કેટલાક આવા હેતુલક્ષી એટલે કે તમારા માઇન્ડમાં કેટલું સમજાય છે એ પ્રમાણેના પ્રશ્ન પણ હોય કે શાળાના પ્રવાસ દરમિયાન દરિયા કિનારે આવતા હળવા મોજામાં પગ પલાળી રહેલા વિદ્યાર્થીઓને શિક્ષક વધારે સમય આ ન કરવાનું કહે છે, તેમજ આ પાણી પીવાની ના પાડે છે. તો વધારે સમય દરિયામાં પગ રાખવાથી શું થાય? દરિયાનું પાણી કયા પ્રકારના દ્રાવણ ગણાય છે અને વિદ્યાર્થીને આ પાણી પીવાની શા માટે ના પાડવામાં આવે છે? તો કોમન સેન્સથી આના તમારે જવાબ આપવાના હોય છે, કારણ કે દરિયાનું પાણી ખારું હોય છે. પછી નીચે આપેલી આકૃતિઓ પૈકી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને સામાન્ય ન હોય એવી અંગિકા, એટલે બંનેની અલગ અલગ અંગિકાઓ લખવાની છે. એના માટે તમને આકૃતિ દોરેલી આપી હશે તો તમારે ખાલી નામ નિર્દેશ કરવાનો છે. ને ઘણીવાર તમને આકૃતિ શીખે કે છે વનસ્પતિ કોષની અથવા પ્રાણી કોષની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. પછી વિભાગ ડી 4 માર્ક્સનો હોય છે. એમાં મોસ્ટ ઓફ 7મો ચેપ્ટર પૂછાતો હોય છે. અને જો કદાચ 5મો ચેપ્ટર પૂછાય તો આગળ જે આપણે 3 માર્ક્સની ટૂંકનોંધ કીધી જ પૂછાતી હોય છે એની અંદર 4 માર્ક્સમાં. હવે વિભાગ ડી 4 માર્ક્સમાં પ્રવેગ અને પ્રતિપ્રવેગ એના બે ઉદાહરણ. પછી 2 પ્રશ્ન એક સાથે પૂછે, 2 માર્ક્સની વેલ્યુ કરીને 4 માર્ક. ઝડપ એટલે શું તેનું સૂત્ર અને એસઆઈ એકમ અને નિયમિત અનિયમિત ગતિ વિશે લખો. પછી સંદર્ભ બિંદુ એટલે શું? પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે તે સમજાવો. અને એની સાથે પૂછે નિયમિત ઝડપ એટલે શું? ટૂંકમાં સમજાવો. 2 પ્રશ્ન મળી અને 4 માર્ક્સ થાય. પછી અંતર સમયના આલેખનો ઉપયોગ, નિયમિત વર્તુળમય ગતિ એટલે શું તેના 2 ઉદાહરણ. ને એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં કાપે છે, તો એને એક ચક્કર પૂરું કરતા એને કેટલું અંતર કાપ્યું હશે? તો આવી રીતે તમને વિભાગ ડી ની અંદર પણ 4 માર્ક્સના પૂછે. કદાચ 5મા પાઠમાંથી હોય
તો મોસ્ટ ઓફ ટૂંક નોંધ તમને પૂછાય છે. તો તમારો BCD એક વાક્ય ટૂંક નોંધ તફાવત વિડિયાની સાથે તમે સ્ક્રીનશોટ પાડીને એ પ્રશ્ન તમારી ચોપડીમાં ટીક કરી અને પાકા કરી લેશો. આમ તમે બધાના જવાબ આપેલા જ છે. તો બધાને બેસ્ટ ઓફ લક. બસ આજનો વિડીયો આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.